કોંગ્રેસને કેમ આટલો જાકારો આપી રહ્યા છે? હું નહીં, મારા જેવા અનેક શું કરવા પાર્ટી છોડીને જાય છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત હા, કે પછી કોંગ્રેસ યુક્ત ભાજપ? લોકોનું વિચારવું ને લોકોને ઘડવાનું બંને જ્યારે ચૂકી જાવ ત્યારે આ સ્થિતિ થાય. ટોપ 5ના સિનિયરમાં આપનું નામ આવે તો આપે એમનું ધ્યાન ના દોર્યું? ઓપોઝિશન પાર્ટી તરીકેનું જે લેબલ હતું એ પણ વયું. હવે જો આવું નવું ચાલ્યું તો પાર્ટી જ નથી રહેવાની. હું જ મજાક કરવા વાળો કે રણમાં પણ પ્રવાસીઓ જાય. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની અત્યારે દેશના ખૂણે ખૂણે એ કનેક્ટેડ છે. જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, ગુજરાત મોડેલની તર્જ ઉપર અમે તેલંગાણાનો વિકાસ કરવાના છે. ગિફ્ટ સિટી છે એ આજે સિંગાપોરનો અલ્ટરનેટિવ બનવા માંડ્યું. એ મને કોઈ જાતનો હવે અત્યારે પાર્ટી છોડવાનો ઓપ્શન. હજી થોડા દિવસો પહેલા જ તે અર્જુનભાઈ ને સમગ્ર ગુજરાત કોંગ્રેસના એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણતું હતું. થોડા દિવસોમાં જ એવું શું થઈ ગયું કે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ લીધો છે અને ભાજપમાં અર્જુનભાઈ હવે એમના ભવિષ્યના શું પ્લાન્સ હશે કે એ કયા કારણોસર ભાજપમાં તેમણે પ્રવેશ મેળવ્યો છે અને એક સમયમાં એટલે હજી વેરી રિસન્ટલી આઈ એમ શ્યોર હજી ગયા અઠવાડિયે તે આપણે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે સમગ્ર વિધાનસભા કવર કરતી મીડિયાને અને કરોડો ગુજરાતીઓએ અર્જુનભાઈને જોયા છે આક્રમક રીતે સ્ટેન્ડ લેતા હોય તે જે ભાજપની સરકારની સામે. એટલે આપણે આજે આપણી સાથે અહીં ઉપસ્થિત અર્જુનભાઈ મોઢવાડિયા છે. વેલકમ અર્જુનભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અને આપની પાસેથી હું જાણવા માંગીશ કે એવું તો શું થઈ ગયું કે તમારે 40 વર્ષ એટલે આ કંઈ 4 વર્ષ કે તમે ઘણા બધા જે ટર્નકોટ હોય છે કે જે વારંવાર પાર્ટી બદલવા માટે કુખ્યાત હોય તેવા લોકોમાં કોઈ દિવસ આપનું નામ સાંભળ્યું નહોતું. એટલે એ ખૂબ શોખ હતો કે 40 વર્ષનું એસોસિએશન, 40 વર્ષનો કોંગ્રેસ અને આપનો સંગાત, એવું તો શું થયું કે આપણે તોડવો પડ્યો? જો કે આજ આ પ્રશ્નનો જવાબ તો અને એની જે આત્મખોજ છે એ તો જે પક્ષમાં હતો એની લીડરશીપે કરવાનું છે કે શા માટે આવા કાર્યકરો છે એ પાર્ટી છોડે છે. અને એ પણ એવે સમયે છોડે છે કે જ્યારે અહીંયા અત્યાર સુધી ખૂન પસીનો આપીને પાર્ટીને ઊભી કરવામાં મહેનત કરી હોય, જેને નિર્માણમાં મારો ક્યાંક ને ક્યાંક હાથ હોય. આજે જે અત્યારે કોંગ્રેસ પક્ષનું હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન છે એના નિર્માણમાં અર્જુન મોઢવાડિયાનો ક્યાંક સહયોગ છે. આજે એના ઉદ્ઘાટનની અંદર મારી નેમ પ્લેટ ક્યાંક ને ક્યાંક લાગેલી હશે અહીંયા. અને એને માટે એને છોડી દેવાનું તાત્કાલિક એના માટેના બહુ સબળ કારણો હોય તો જ છોડે. કે એમ લાગ્યું હોય કે અહીંયા કોઈ આપણી કોઈ રિલેવન્સી જ નથી કે કોઈ પણ પ્રકારે, અથવા તો પાર્ટીની રિલેવન્સી નથી રહી, તો એવું લાગ્યું હોય ત્યારે જ આ નિર્ણય કરે. એમનું આત્મખોજ એ પોલિટિકલ પાર્ટી તરીકે ટકી રહેવું હોય તો એ પોલિટિકલ પાર્ટીએ કરવું જોઈએ, એની લીડરશીપે કરવું કે હું નહીં, મારા જેવા અનેક શું કરવા પાર્ટી છોડીને જાય છે કે જે લોકોનું મારા કરતાં લાંબુ એસોસિએશન હતું અને વેલ કનેક્ટેડ એસોસિએશન હતું. તો રાજ્યનો લીડર હતો પણ બીજા તો નેશનલ લીડર હતા. એટલે કંઈક એવું કંઈક ખૂટે છે કે જેને કારણે બહુ ઝડપથી આટલું બધું ધોવાણ થાય છે. આપે જેમ કહ્યું એમ કે કંઈક એવું હશે જેના કારણે આટલા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. આપણે જો નેશનલ લેવલે જોઈએ તો ગુલામ નબી આઝાદથી લઈને કે જે માઇનોરિટી લીડર, કે પહેલાં એમ કહેવાતું કે મુસ્લિમ હોય તો એને કોંગ્રેસ સિવાય એ કોઈ પાર્ટીને જોઈતી નહોતી. આપણે ગુલામ નબી આઝાદથી લઈને કમલનાથ સુધીનું જોઈએ અને કેપ્ટન અમરિન્દર સિંહ, એટલે ગમે તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એટલે અક્રોસ
કાસ્ટ અને ક્લાસ ના બેરિયર્સથી દૂર જઈને લોકો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. આપને શું લાગે છે કે એવું એ એલિમેન્ટ કયું છે જેનાથી, આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપે જ ભાજપમાં પ્રવેશ લીધો અને આપે કોંગ્રેસ છોડી, એ પછી ચલો 4 લોકો કે 5 લોકોએ કોંગ્રેસ છોડી છે, પણ છેલ્લા 5-6 વર્ષમાં જોઈએ તો ઓછામાં ઓછા 150-150 મોટા લીડર્સ સાચી વાત છે, બરાબર છે, કોંગ્રેસની નો સાથ છોડી દીધો છે. એટલે આ એક આપ મારી સાથે સંમત જ હશો કે કોઈ પણ લોકશાહીમાં વિરોધ પક્ષે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કોંગ્રેસ છે આટલી, કે એક જમાનો હતો કે કોંગ્રેસ સિવાય ગુજરાતને પસંદ નહોતું, હવે ગુજરાતમાં લોકો કોંગ્રેસને કેમ આટલો જાકારો આપી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ મેળવવાની ક્યારેક કોશિશ કરી થોડા વર્ષો પહેલા, તો અત્યારે આ પરિસ્થિતિ થઈ જ નથી. આ પરિસ્થિતિ થવાનું કારણ એ છે કે આ પ્રશ્ન પૂછાયો એનો જવાબ મેળવવાની કોઈની માનસિકતા જ નથી. ઓકે, ત્યાં દિલ્હીમાં બેઠા છે એમને, અને એને કારણે એવું થયું કે આજે જે પ્રજાની સાથેનો જે સંપર્ક છે કે નાતો છે, કે પ્રજાના સ્પંદનો ઝીલવાની જે આપણી સેન્સ હોવી જોઈએ, એ ગુમાવી હોય તો જ આવું થઈ શકે, નહીંતર આવું થાય જ નહીં અહીંયા. અને એમાં જે મહાત્મા ગાંધી છે કોઈ નેશનલ હીરો, આપણે શું કહેવાય, લિજેન્ડરી હીરો નહોતા. દેખાવમાં કંઈ એવા નહોતા, સામાન્ય દેખાવના કપડાં એવા નહોતા પહેરતા, એવી ભારે અસરકારક જે સ્પીચ છે, ભાષણ, એ પણ વક્તા નહોતા. એવું આમ આગ લાગી જાય એવું લખતા પણ નહોતું આવડતું. સામાન્ય લોકો સમજી શકાય એવું એવી ભાષામાં લખતા હતા. અને છતાં એ જે પીપલ્સ કનેક્ટ હતો, એમ લોકો સાથેનું કનેક્ટ હતું, કે એક પડકારો થાય આખો દેશ જાગી જાય. એ જે કનેક્ટ હતો, એ કનેક્ટને કારણે ગાંધી હતા. નહીં તો ગાંધીજી કરતા કેટલાય લોકોમાં એની સ્પીચ સારી હતી, એની કરિશ્મા હતો, બધું જ હતું, છતાં મહાત્માજી ચાલ્યા, કારણ કે 24/7 લોકોને વિચારતા હતા, લોકોને ઘડવાનું કામ કરતા હતા. લોકોનું વિચારવું ને લોકોને ઘડવાનું કામ, બંને જ્યારે ચૂકી જાવ ત્યારે આ સ્થિતિ થાય. તો ગાંધીજી પણ પીપલ્સ મુવમેન્ટ કરવાને બદલે એક NGO ચલાવતા હોત તો વાંધો નહોતો, તો ચલાવી શકતા, તો સેવા કરી શકત. એણે સર્વ સેવા સંઘથી શરૂ કરીને હરિજન સેવક સંઘ સુધી, અને ગુજરાત વિદ્યાપીઠથી માંડીને એવી કેટલીક સંસ્થાઓ, હજારોની સંખ્યામાં એના કાર્યકરોએ, આગેવાનો એ ઊભું કર્યું હતું, એ ચલાવી શકાય. પણ પોલિટિકલ મુવમેન્ટ નથી ઊભી કરવી હતી બ્રિટિશરો સામે, અને એનું પરિણામ લઈ આવીને રહ્યા, અને બધા લોકોને ભેગા રાખ્યા. ગાંધીજી હતા ત્યારે ગાંધીજીની સાથે કંઈ એક જ ડાબેરી સિવાય બાદ કરો લગભગ, તો તમામ લોકો, તમામ વિચારધારાના લોકો એમની સાથે આવી ગયા. હવે એ આઝાદી પૂરી થઈ ગઈ, એ પછી કામ તો બાકી હતું, આર્થિક આઝાદી, સામાજિક આઝાદી લેવાનું. પણ એમાં લોકોને બદલે મને ગમે છે એ જ મારે બોલવું, મને ગમે છે એ જ બોલવાનું, પણ લોકોને હું મારું બોલું છું ગમે છે કે નથી ગમતું, અથવા તો લોકોને આ કનેક્ટ થાય છે કે નહીં, એનો વિચાર કર્યા વગર જે થોડા વર્ષોથી ચાલી પાર્ટી, એને કારણે આજે અમે કોંગ્રેસ પાર્ટી જે છે એ દેશમાં 10 વર્ષથી ઓપોઝિશન પાર્ટી તરીકેનું જે લેબલ હતું એ પણ વયું, ખાલી પાર્ટી તરીકે રહી. ગુજરાતમાં આજે 2022 પછી ઓપોઝિશન પાર્ટીનું સ્ટેટસ હતું, નીકળી ગયું, ખાલી એઝ એ પાર્ટી જ રહી. હવે જો આવું નવું ચાલ્યું તો પાર્ટી જ નથી રહેવાની. એટલે એ આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એમણે મેળવવાની કોશિશ કરવી છે. હવે નથી થતું, એને કારણે એમ લાગે છે કે એઝ એ પોલિટિકલ વર્કર, કોંગ્રેસના કાર્યકર તરીકે
હું પણ સહાયતા અનુભવ કરું છું કે મારે કેવી રીતે કનેક્ટ થવું. એકલા ઇન્ડિવિજ્યુઅલી હું થઈ શકું, પણ ઇન્ડિવિજ્યુઅલી પરિવર્તન કોઈ દિવસ ના આવે દેશની અંદર. જે આપણી સ્વપ્ન હતું કે ભાઈ આપણે આર્થિક અને સામાજિક આઝાદી લઈ આવવી છે, કેવી રીતે લઈ આવવી? સરકાર મારફત લાવે, પોલિટિકલ પાર્ટી તરીકે મુવમેન્ટ કરીને લઈ આવો. એટલે એનાથી બધા ડિસ્કનેક્ટ, પ્રજાથી તો ડિસ્કનેક્ટ થયા, વર્કરથી ડિસ્કનેક્ટ થયા, અને લીડરથી, કોંગ્રેસના આગેવાનોથી ડિસ્કનેક્ટ થાય તો પછી આ પરિસ્થિતિ આવીને ઊભી રહે. એની સામે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈની આગેવાનીમાં અત્યારે દેશના ખૂણે ખૂણે એ કનેક્ટેડ છે. એક એક લોકો સાથે સંવાદ થાય છે. એ બાળકોથી માંડી, યુવાનોથી માંડી, મહિલાઓથી માંડી અને ગરીબો સુધી બધા લોકો સાથે, અને 24/7 દેશ નિર્માણનું કામ કરે છે. એની પાસે એનું વિઝન પણ છે, ચોક્કસ રોડમેપ છે કે વિકસિત ભારત કેવી રીતે બનાવવું. અને ઉદાર છે. ઉદાર એટલા છે કે મારા જેવા ટીકાકારને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની મંજૂરી આપે અને ભારતીય જનતા પાર્ટીમાં સન્માનપૂર્વક જોડાવાની વાત પણ કરે. એટલે આ ફરક છે બંને વચ્ચે. ઓકે, એટલે આનું મેઇન કારણ શું હોઈ શકે કે કોંગ્રેસ છે એમાં 24/7 રાજકારણીઓ નથી, એમ આપ કહેવા માંગો છો? લીડરશિપમાં જે અત્યારે છે એ 24/7 પણ નથી, અને જે ઓપરેટર છે બધા એ રાજકીય કાર્યકર્તાઓ પણ નથી. ઓકે, એટલે ક્યારેય ચૂંટણી ન લડ્યા હોય એવા, ચૂંટણી ક્યારે લડાવી ન હોય એવા, એક જિલ્લાનું પણ જિલ્લા કક્ષાની પાર્ટી યુનિટનું પણ નેતૃત્વ ન કર્યું હોય, ધારાસભા કે લોકસભા ક્યારે લડ્યા ન હોય, લડાવી ન હોય, જીત્યા ન હોય, જીતાડ્યા ન હોય, એવા લોકો મોટે ભાગે આજે નેતૃત્વ કરે છે. પણ અર્જુનભાઈ, એક મને અહીંયા પ્રશ્ન થાય છે કે તો જેમ સમય જાય કે નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, તો એમણે જ્યાં સુધી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એક પણ ચૂંટણી એમને પણ નહોતી લડી, રાઈટ? અને અત્યારે પ્રધાનમંત્રી તરીકે હવે ત્રીજી ટર્મ માટે એ જઈ રહ્યા છે, અને અત્યારનો માહોલ જોતા ત્રીજી ટર્મ એમની જ છે એમ પણ આપણે કહી શકીએ. જુઓ, એ વાત બહુ સાચી છે કે નહોતા લડ્યા, પણ એ 24/7 પોલિટિકલ વર્કર હતા, સંગઠનના માસ્ટર હતા, સંગઠનનું બ્રેઇન હતા. અને ગુજરાતમાં હું દાવો કરું છું, ગુજરાતમાં હું બહુ ફેરો છું, 9-10 હજાર ગામડાનો પ્રવાસ કરેલો છે મેં, એક બ્લોક ઉપર હું રાત રોકાયો છું. પણ આજની તારીખમાં પણ વડાપ્રધાન થઈ ગયા નરેન્દ્રભાઈ, પણ એની પહેલાં ચીફ મિનિસ્ટર નહોતા ત્યાં એ પહેલાં એણે રાજ્યના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો. હું તો નહોતો ત્યારે, પણ મને કેટલાય કાર્યકરો, પોલિટિકલ કાર્યકરો આજે એમ કહે કે નરેન્દ્રભાઈ અહીંયા આવીને રોકાતા હતા. એણે નહોતી કોઈ દિવસ સર્કિટ હાઉસમાં ઉતારો થતો, એમનો નહોતો કોઈ દિવસ હોટેલમાં ઉતારો થતો. જે અમારા જમાનાનું બ્રીડ છે, અત્યારે હોટેલ કે સર્કિટ હાઉસ વગર નથી ફાવતું એને, કારણ કે પાવરમાં નહોતા એટલે સર્કિટ હાઉસ મળે નહીં. પણ કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ હોય ને એનું ક્વાર્ટરની અંદર એક રૂમ પંખાવાળો હોય, નીચે પાથરીને સૂઈ જવું, એટલું ફરેલા હતા. એ ચૂંટણી એણે લડાવેલી હતી, ચૂંટણી લડાવેલી, અને ચૂંટણીમાં હાર પણ જોઈ છે, હારતા પણ જોઈ છે, એને જીતતા પણ જોઈ છે. એટલે એને કશું શીખવા જેવું નહોતું પડ્યું. આવીને તરત જ નોવેલ કાર્યક્રમો શરૂ કર્યા. જો એનામાં સમજ ન હોય તો ક્યાંથી કરે? વાઇબ્રન્ટ ગુજરાતને અમે તમાશો કહેતા હતા, પણ આજે સાબિત થઈ ગયું કે આ વાઇબ્રન્ટ ગુજરાત શું છે. અમે તો એની ટીકા કરતા હતા, પણ આટલા વર્ષે 20 વર્ષ પછી આખો દેશ એને ફોલો કરવા માંડ્યો. અને 3 દિવસ પહેલા કોંગ્રેસ પક્ષના ચીફ મિનિસ્ટર તેલંગાણા પણ ડેવલપ સ્ટેટ છે, રેવંત રેડ્ડી એમ કીધું કે ભાઈ મોદીજી અમારા ગુજરાત મોડેલનું અનુકરણ, બિગ બ્રધર છે, અને જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, ગુજરાત મોડેલની તર્જ ઉપર અમે તેલંગાણાનો વિકાસ કરવાના છે. તો
હું આજે ભાજપમાં આવીને અત્યારે વાત કરું છું નહીં, પણ કોઈક ને કોઈક જગ્યાએ કોઈકથી સત્ય બોલાઈ જાય છે આ પ્રકારે. તો એ નોવેલ આઈડિયા કેવી રીતે આવ્યો? બુલેટ ટ્રેન પહેલા લઈ આવી શકા હોત, રિવરફ્રન્ટ પહેલા બનાવી શકા હોત, ધોલેરા પહેલા નિર્માણ કરી શકા હોત. અરે ધોરડો કચ્છનું રણનું જ્યારે સફેદ રણની એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની વાત હતી અને મોદીજી દર વખતે ત્યાં જતા હતા, નરેન્દ્રભાઈ દર વખતે જાય, જ્યારે રણોત્સવ કરે ત્યારે જાય. હું જ મજાક કરવાવાળો હતો કે રણમાં કોણ પ્રવાસીઓ જાય, અને એ વખતે કોઈ માનવામાં ના આવે, પણ રણોત્સવ કર્યો. અને આજે મારો ને આપનો બંનેનો અનુભવ છે કે રણોત્સવની અંદર તે દિવસે 3 દિવસનો થતો હતો, આજે મહિનો 2 મહિના થાય છે. એના ટેન્ટનું બુકિંગ માટે થઈને તમારે કેટલી જગ્યાએ ફોન કરો ત્યારે મળવી હોય તો મળે, નહીં તો ન મળે. અને આ જે ધોરડો વિલેજ છે એ વર્લ્ડ ટુરિસ્ટ મેપમાં આવી ગયું. આપણે માનવું જ પડશે આ બધી જ વસ્તુ. આજે ચાઇના છે એ ડોમિનેટ કરતું હતું દરેક ફિલ્ડમાં. ડિફેન્સમાં બધા વિદેશથી આપણે મગાવીને પેલું કરતા હતા. આજે ડિફેન્સ પ્રોડક્શનની અંદર સેલ્ફ રિલાયન્ટ થવાની શરૂઆત ક્યારે કરી? સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી દુનિયાની અંદર ડિઝાઇનની અંદર અમેરિકા અને મેન્યુફેક્ચરિંગની અંદર તાઇવાન અને ચાઇના બે સૌથી આગળ. આજે આપણું દેશ અને આપણું ગુજરાત રાજ્ય ખાસ કરીને સેમિકન્ડક્ટર હબ તરીકે શું કરવાનું આજે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ટાટા મોટર્સને લઈ આવ્યા આપણે ત્યાં. ટાટાની નાની કાર કઈ હતી આપણે? ટાટા નેનોની. હા. અને અમે જ મજાક કરી હતી, પણ પછી એ બંધ બી થઈ ગઈ ને, એટલે તમારી મજાક ગેરવ્યાજબી પણ નહોતી. એ વાત નેનો મોડેલ બંધ થઈ ગયું, નેનો મોડેલ બંધ થયું. પણ આજે ટાટા મોટર્સનું તો એક્સપાન્ડ થાય છે, બીજા કેટલાય મોડેલો ત્યાં આવવા માંડ્યા. અને એ પછી કેટલી આપણે ત્યાં કાર કંપનીઓ આવી, કાર બનાવવાનું ઓટોમોબાઈલ સબ થવા માંડ્યો આપણો. અને એને કારણે આપણે આ રાજકોટથી માંડીને બધી જે આપણી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે એ ડેવલપ થઈ બધી પહેલાંમાં. એટલે આપણે આ તો હું થોડાક દાખલા આપું છું, પણ જે ચેન્જ આવ્યા એ ચેન્જ તો ગિફ્ટ સિટી છે. એ આજે સિંગાપોરનો અલ્ટરનેટિવ બનવા માંડ્યું. એનો ટીકા કરવાવાળો હું હતો, પણ આજે ગિફ્ટની અંદર જગ્યા નથી મળતી. હું હમણાં જ મારા મિત્ર પાસે ગયો હતો, ત્યારે એમનો ભાણેજની ત્યાં ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવીને એને એકાઉન્ટિંગ કંપની શરૂ કરી છે. અને ગાંધીનગરની અંદર એને ત્યાં 400 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કંપનીમાં કામ કરે છે અહીંયા. હું તો આ નોન ટેકનિકલ જે કહેવાય એવા બિઝનેસની વાત કરું છું. હાર્ડકોર ફિનટેક કંપની કે હાઈટેક જે આ ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી, હા, એનું વાત નથી કરતો. પણ આજે દુનિયાના આ પછી દુનિયાની 100 જેટલી ટોપ કંપનીઓ ગિફ્ટમાં આવી. મહાત્મા મંદિરની અમે ટીકા કરવાવાળા, મહાત્મા મંદિર આજે એટ્રેક્શન થઈ ગયું. આ જે વાઇબ્રન્ટ ગુજરાત છે એક બ્રાન્ડ બની ગઈ. તો આ કેટલું જે કરેલું છે એને તો કલાકો બેસીએ તો આ નવા વિઝનની વાત છે. એ વિચાર આવવો, એક વિચારવું અને પછી એને અમલ કરવો, બિગ થિંકિંગ કરવું અને એને પછી ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એ ખૂબ મોટી. આપણે આજથી થોડા વર્ષો પહેલાં ટ્રેનની અંદર આપણે ક્યારેય કલ્પના કરી હતી કે કોઈ 200 કિલોમીટર કે 165 કિલોમીટરની સ્પીડે આપણી ટ્રેન ચાલશે? આજે બધી જ ટ્રેનો ચાલવા માંડી, જેટલી છે એટલી બધી જ હાઈ સ્પીડ પહેલાંમાં ચાલવા માંડી. એટલે આ એક ક્ષેત્ર નથી, આ તો વિઝિબલ થાય છે. ઇનવિઝિબલ તો કેટલાય છે. પણ અર્જુનભાઈ, આપ કોંગ્રેસના પ્રમુખ હતા, આપ વિરોધ પક્ષના નેતા હતા, એટલે આપ જે બોલતા હશો તે પાર્ટી અનુસરતી હશે ને પાર્ટીની લાઈન હશે. એટલે આપ તો ખૂબ જ સ્પષ્ટ વક્તા છો, આપ એક કરેજ અને કન્વિક્શનથી બોલનારા છો. તો આપે તો દારૂબંધીથી લઈને ઘણી બધા મુદ્દાઓ સામે આપે બહુ સારા સ્ટેન્ડ લીધા છે.
ગુજરાતના હિતમાં, એટલે આપના એ સ્ટેન્ડ આપ ખોટા તો ના કહી શકો ને? નહીં, હું ખોટા નથી કહી શકતો. હું તો મને જે રોલ મળેલો હતો ઓપોઝિશન તરીકે, એ ઓપોઝિશન તરીકેનો રોલ મારો હતો. આ ટેબલ ઉપર ગ્લાસ અને 2 કપ છે એ હું કહી શકું કે યોગ્ય રીતે નથી મુકાયા, કારણ કે મારો રોલ એ છે કે મારે તમારી ભૂલ કાઢવાની છે આમાંથી. અને ડેમોક્રેસીની બ્યુટી જે છે કે તમે હું છે મારો પક્ષ રજૂ કરું, સરકારમાં હોય સરકારનો પક્ષ રજૂ કરે, જનતા એના ઉપરથી જજ કરે આમાં સત્ય શું છે. બંને સાચું જ વાત કરતા હોય. દાખલા તરીકે આ વખતની જ વાત કરીએ. આ વખતે બજેટ રજૂ થયું તો 4,12,000 કરોડ રૂપિયાનું કરજ આ રાજ્ય ઉપર હતું ને ખૂબ મોટે પાયે પબ્લિશ થયું કે કરજ ગુજરાતની અંદર ખૂબ મોટું છે. હું જાણતો તો એનો જવાબ સાચો છે શું. એટલે મને આપણા નાણામંત્રી શ્રી કનુભાઈએ કીધું કે અર્જુનભાઈ, તમે તો FRBM ટેબલ છે જોયા છે, અને FRBM ટેબલ પ્રમાણે ગુજરાતનું ઇકોનોમી મોડેલ છે એ રાજ્યમાં દેશમાં સૌથી સારામાં સારું મોડેલ આપણું છે. અને આપણી કેપેસિટી છે જીડીપીના, સ્ટેટ જીડીપી હોય એના 30% સુધી બોરોઈંગ કરી શકો રિઝર્વ બેંકના રૂલ્સ પ્રમાણે. અને આપણે માત્ર 16% જ કરેલું છે. પહેલાં આપણું 24% સુધી, જીડીપીના 24% સુધી કરજ કરતા હતા, અને હવે તો આપણે ખાલી 16% જ રહ્યું છે. અને બીજું, આપણો જે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે આપણે જેને શું કહેવાય, પગાર, ઇન્ટરેસ્ટ, પેન્શન અને જે નોન પ્રોડક્ટિવ, ટૂંકમાં નોન કેપિટલ એક્સપેન્ડિચર છે એ આપણું 47% છે. અને આપણે 53% ડેવલપમેન્ટ વર્કમાં વાપરીએ છીએ આપણી આવકના. અને પંજાબની અંદર 85% સુધી જાય છે. 85% તો ખાલી પગારને આવા જે ફિક્સ કોસ્ટમાં વયા જાય છે. અને એટલે ડેવલપમેન્ટ કરવા માટે માત્ર 15% મળે. એટલે મેં કનુભાઈને હસતા હસતા કીધું, મેં કહ્યું તમારે જે જવાબ આપવાનો છે હું શું કરવા આપું, તમે આપજો. મેં તો પ્રશ્ન પૂછી દીધો. મારી વાત સાચી હતી. 4,12,000 કરોડ રૂપિયાનો ડેટ છે, કરજ છે, પણ શું કરવા છે મેં કીધું તમે આપો જવાબ. લોકોને સાચું લાગશે એ કરશે. એટલે એ તો મારી ફરજ હતી, હું કરતો હતો. અને આવા તો અનેક મુદ્દાઓ મેં સામે લઈ આવ્યા છે, એવું નથી લઈ આવ્યો. મારી જવાબદારી હતી. અને એટલે ડેમોક્રેસી આ દેશમાં ચાલે છે. આપે આપનો જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે મલ્લિકાર્જુન ખરગેને જે પત્ર લખ્યો, બરાબર, તેમાં આપે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો છે કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું, એ સ્ટેન્ડ સાથે ત્યારે તમે કોંગ્રેસમાં જ હતા, અને તમે જાન્યુઆરીમાં તમે ટ્વિટર ઉપર પોસ્ટ બી મૂકેલી કે ભાઈ આ સ્ટેન્ડ બરાબર નથી. તો ત્યારે તમને એમ કેમ ના લાગ્યું કે તમારે પાર્ટીનો રોલ પ્રમાણે એમ કે એ જ લાઈન પાર્ટીની લેવી જોઈએ? એટલે આમાં મેં ત્યાં સુધી ઘણું બધું પાર્ટીના સ્ટેન્ડને અનુરૂપ જ વાત કરી. અને મારી કેટલી બાબતોમાં મને એમ લાગતું હતું કે આ બરોબર નથી ચાલતું, તો મેં મારો જે અભિપ્રાય છે એ મેં કોમ્યુનિકેટ કરવાની પણ કોશિશ કરી. મને એમ લાગ્યું કે હવે કોમ્યુનિકેશનમાં હું ક્યાંક મોટું કંઈક બેરિયર છે, એટલે મારે એક્સ ઉપર પોસ્ટ કરીને મૂકવું પડ્યું. એટલા માટે કે રામ મંદિરના મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષનું કન્સિસ્ટન્ટ સ્ટેન્ડ પહેલેથી હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે એને અમે આંખ માથા ઉપર ચડાવીશું. જે લોકો રામ મંદિર નહીં બનાવવું જોઈએ આ જગ્યાએ, એના માટે જેણે પિટિશનો કરી હતી ત્યાં, અને બાબરી મસ્જિદ ખોટી રીતે તોડી છે એવું કહેવાવાળો હતો જે પિટિશનરો મુસ્લિમ ભાઈઓ હતા બધા, એણે એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે એ સારા શિરોમાન્ય રહેશે. અને એનો ઓપોઝ કરનારા હતા એ પણ એમ કહેતા હતા. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ તો 2014માં આવી ગયા હતા, અને એણે તો સંઘર્ષ કર્યો હતો રામ મંદિર માટે થઈને, અને રથયાત્રાના અંદર એ સારથી હતા.
અડવાણીજીની સાથે. તો પણ નરેન્દ્રભાઈ એમ નથી કીધું હું વડાપ્રધાન થઈ ગયો એટલે હવે હું કોર્ટના ચુકાદાની રાહ નહીં જોઉં, હું પણ અને અમે મંદિર બાંધવાનું શરૂ કરીશું. ચુકાદો આવી ગયો, ચુકાદા પ્રમાણે ટ્રસ્ટ બની ગયું. ટ્રસ્ટે એની અંદર બધાને ડોનેશન આપવા, દાન આપવા માટે અપીલ કરી. 500 રૂપિયાથી માંડી અને 5 કરોડ કે 50 કરોડ સુધી ઘણા લોકોએ દાન આપ્યું, પોતાની ભાવના એની સાથે જોડી. પછી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની વાત આવે તો સ્વાભાવિક છે કે દેશના વડા કોણ છે, સંઘર્ષ કરેલો છે એમણે, તો નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈને આમંત્રણ આપ્યું. સોમનાથનું મંદિર બન્યું સરદાર સાહેબના ઇનિશિયેટિવથી ત્યાં અને એ સોમનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ રાજેન્દ્ર બાબુને હાથે થઈ હતી, રાષ્ટ્રપતિના હાથે થઈ હતી. અને જ્યારે નરેન્દ્રભાઈનું આમંત્રણ આપ્યું અને એમના હાથે કરવાની હતી, અને એ જે રામ જન્મભૂમિ ટ્રસ્ટ છે એમણે કોંગ્રેસના આગેવાનોને હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યું. નિમંત્રણમાં જવું ન જવું ને પછીની વાત છે. તમે પોતે જઈ શકો, તમારા પ્રતિનિધિને મોકલી શકો, અને આપણાથી ન જવું હોય કોઈ જગ્યાએ તો આપણે એમ કહીએ છીએ કે મારાથી અત્યારે જવાય એમ નથી, પછીની રાતે જઈશ, પહેલાં જઈ આવીશ. એની જગ્યાએ એમ કહેવામાં આવ્યું કે વી આર ડિક્લાઇનિંગ ધી ઇન્વિટેશન. અમે આ ઇન્વિટેશનને, આમંત્રણને ઠુકરાવીએ છીએ, કારણ કે આ RSS ભારતીય જનતા પાર્ટીનો પોલિટિકલ રાજકીય પ્રોજેક્ટ છે. આ વર્ડિંગ હતા. હવે તમે એમ કહી અને પોલિટિકલ ગેઇન શું કરવા માંગો છો, મેળવવા શું માંગો છો? એક જ કે જે લોકોની ભાવના જોડાયેલી છે એને તમે કઠોરાઘાત આપો છો, એની લાગણીઓને ઠેસ પહોંચાડો છો. એને બદલે એમ કહી શકાય કે અમે પછી જઈશું, પહેલાં જઈશું, પરિવાર સાથે જઈશું, પ્રતિનિધિ જશે, અને ગયા પણ ખરા. અને અમારે અહીંયા ગુજરાત કોંગ્રેસમાં કોંગ્રેસ વતી હું બોલ્યો, અને અમે તો જે ઠરાવ હતો વિધાનસભાની અંદર પ્રધાનમંત્રીને અભિનંદન આપતો, એ ઠરાવની અંદર હું બોલ્યો, કોંગ્રેસ પક્ષ વતી બોલ્યો હતો અને ટેકો પણ આપ્યો. તો ત્યાં એવું શું થયું કે તમે આને ઠુકરાવી દીધું આમંત્રણ, અને જેને રાજકીય મુદ્દો નહોતો બનાવવાનો ને તમે જ જાતે રાજકીય મુદ્દો બનાવી દીધો. એટલે મને એમ લાગ્યું કે આ તો બહુ અત્યંત જે એક પોલિટિકલ પાર્ટીની જે એક સ્ટેન્ડ હોવું જોઈએ એના કરતાં સંપૂર્ણ રીતે અલગ છે. આપણે NGO નથી કે કોઈ એક્ટિવિસ્ટ નથી કે આપણે ના પાડી દઈએ, થાય કરી લેજો, જાઓ. આપણે તો જનતા પાસે જવાનું છે. ગાંધીજી પ્રાર્થના, રઘુપતિ રાઘવ રાજારામ એ પોતાના રૂમમાં બેસીને પ્રાર્થના કરી શકતા હતા, પણ જનતાની સાથે કનેક્ટ થવું હતું એટલે રોજ સવારના પ્રાર્થના જાહેરમાં કરતા. અને એ પ્રાર્થના કરતા હતા, રઘુપતિ રાજારામની જ હતી, પણ એમાં કોઈને એવું નહોતું થયું કે ભાઈ આ પ્રાર્થના તો રામની છે તો અમે નહીં આવી, બધા આવતા હતા. તો આટલી સમજણ જો મહાત્મા ગાંધીમાં હતી, એટલા માટે જ મહાત્મા ગાંધી છે એ લોકોની સાથે જોડાયેલા રહેતા હતા. અને એટલા માટે જ મહાત્મા ગાંધી જે છે એમાં નહોતો રૂપરંગ હતા, એનામાં એવા સારા કપડાં નહોતા પહેરતા, એવું સરસ જે અત્યારે એકદમ કેરિસ્મેટિક ફિગર કે હોય એવું પણ નહોતું. શુક્લકડી શરીર હતું અને એકદમ સિમ્પલ ભાષાની અંદર. એક વખતે સ્પીકર તો બહુ સારા હતા. ઓરેટરી જે છે એ તો સુભાષબાબુની ઓરેટરી હતી, જવાહરલાલ નહેરુની ઓરેટરી હતી, તો કેટલાય લોકોની ઓરેટરી હતી. પણ મહાત્માજીનું જે પીપલ્સ કનેક્ટ હતું એ અદ્ભુત હતું. કોંગ્રેસે સંપૂર્ણપણે ગુમાવ્યું. એનું કારણ શું હોઈ શકે અર્જુનભાઈ? કારણ તો એને જાણવું જોઈએ. અત્યારે બેઠા છે, હું તો જાણતો હતો પણ મારું સંભળાયું નહોતું. ત્યાં તો મિશન, વિઝન અને મિશન, મિશનરી જેલથી જે વિઝન નક્કી કર્યું એ પ્રમાણે 24/7
મૂવ કરતું રહેવું જોઈએ અને તમારા લીડર સાથે, તમારા વર્કર સાથે અને તમારા લોકો સાથે તમારે સંવાદ ઊભો કરવો જોઈએ. એ સંવાદ અટકી ગયો જગ્યાએ, એને અટકી ગયો એટલે આપણે રૂલિંગ પાર્ટી તો ન રહી કોંગ્રેસ પક્ષ, પણ ઓપોઝિશન પાર્ટીનું સ્ટેટસ પણ, વિરોધ પક્ષનું સ્ટેટસ પણ 10 વર્ષથી લોકસભામાં નથી અને 2022થી અહીંયા ગુજરાતમાં. પણ આપ આટલા સિનિયર લીડર હતા, આપે આપની પાર્ટીના રાષ્ટ્રીય કે પ્રાદેશિક નેતાઓ, એટલે આપ તો સિનિયર ટોપ 5ના સિનિયરમાં આપનું નામ આવે, તો આપે એમનું ધ્યાન ના દોર્યું? જુઓ, આ નિર્ણય કંઈ પ્રાદેશિક લીડરોએ કોઈ કરવાનો નહોતો, એ કરવાનું તો ત્યાંથી હતું. અને આ કંઈ એક પ્રદેશની વાત છે એવું નહીં, બધા પ્રદેશોમાં આવી સ્થિતિ છે કે બધા હેલ્પલેસ ફીલ કરે છે. એનું કારણ એ છે કે જે ફંડામેન્ટલ છે પોલિટિક્સના, એક તમારે પાસે કોમ્યુનિકેશન, નેરેટિવ અને પીપલ્સ કનેક્ટ, આ 3 જ્યાં મિસિંગ હોય ત્યાં પોલિટિકલ પાર્ટી ન રહે તો એનજીઓ થઈ જાય. એટલે મોનોલોગ હોય, દાખલા તરીકે મને સારું લાગે એ હું બોલું, પણ મારે વિચારવું જોઈએ કે આની જોવાવાળો વર્ગ તો મોટો છે. મારે જો પોલિટિકલ પાર્ટી તરીકે, પોલિટિકલ લીડર તરીકે નેરેટિવ રિલેવન્ટ રહેવું હોય તો મારે જેવી તેવી ભાષામાં, એને ન ગમે એવી ભાષામાં વાત ન કરાય. મારો મુદ્દો હું ચોક્કસ મૂકું, પણ લોકોને એવું લાગે કે આ અમને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરે છે તો તમને તમારી વાતને કોઈ સ્વીકારે નહીં. અને લોકોને ન ગમતો હોય મુદ્દો પણ તમે રિસ્પેક્ટફુલી મૂકો ત્યાં, તો એ ડિસએગ્રી થશે પણ તમારાથી છૂટા નહીં પડી જાય. અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે લોકોથી છૂટી પડી ગઈ છે કોંગ્રેસ. અર્જુનભાઈ, હવે આપ ભાજપમાં આવી ગયા છો, પણ ગુજરાતમાં એક્ઝામિનેશનના પેપર લીક થવા કે આ ફિક્સ પે, ઓછી સરકારી નોકરીઓ, આ બધા મુદ્દાઓ આપે ખૂબ જ આક્રમક રીતે ઉઠાવ્યા છે અને આનાથી ગુજરાતના યુવાધનને ખાસ કરીને ખૂબ જ ફાયદો થયો છે. હવે આપ સરકારમાં આવી ગયા છો, એ પાર્ટીમાં આવી ગયા છો અને આવતીકાલે આપ સરકારનો પણ ભાગ હોઈ શકો, જે રીતે વાતો સંભળાઈ રહી છે એ પ્રમાણે. તો આપ આવા જે તમે કહ્યું કે માસ કનેક્ટ હોવું જોઈએ ને, તો એ આપ કેવી રીતે મુદ્દાને લેશો? જો આ મુદ્દાઓ હતા, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે એના ચેરમેન તરીકે દિનેશ દાસા હતા. વેરી ફાઇન જેન્ટલમેન, વેરી ફાઇન જેન્ટલમેન. અને એક કમ્પ્લેન જે વિદ્યાર્થી એના ઇન્ટરવ્યુમાં ફેલ થયો હોય એ પણ એને એપ્રિશિએટ કરે કે ના, એમાં તો ઇમ્પાર્શિયલ, એબોવ સસ્પિશન, એમાં કોઈ શંકા કરી જ ન શકે એની પાસે. અને આ વાત હું વિરોધ પક્ષમાં હતો ત્યારે મેં વિધાનસભામાં કરી છે કે દિનેશ દાસા જેવા હોવા જોઈએ. અને એ પછી જે ચેન્જ આવ્યો, સરકારે, કોઈ સરકાર છે પરીક્ષા ચોરીઓ થાય અને આટલું બધું થાય કોઈ ઈચ્છે નહીં, પણ ક્યાંક સિસ્ટમમાં કોઈક જગ્યાએ લૂપહોલ્સ હશે તો એ જ સરકારે આજે હસમુખ પટેલ જેવા પ્રમાણિક અને એકદમ એફિશિયન્ટ અધિકારીને ગૌણ પસંદગી સેવા મંડળના ચેરમેન બનાવ્યા, પોલીસ ભરતી મંડળના પણ એને ચેરમેન બનાવ્યા. અને આજે તમને કોઈ જગ્યાએ ફરિયાદ જોવા મળતી નથી આજે. અને એટલું જ નહીં, કાયદો લઈ આવ્યા. એ કાયદામાં ક્ષતિ હતી કોઈક જગ્યાએ, મેં પોઈન્ટ આઉટ કરી. અને વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે વિરોધ પક્ષે રજૂ કરેલું જે એમેન્ડમેન્ટ છે એ એક્સેપ્ટ કરવામાં આવ્યું જ્યારે ડિસ્કશન વખતે. અને હોલ હાર્ટેડલી કીધું કે અર્જુનભાઈની જે એમેન્ડમેન્ટ છે એ સાચું છે કે ભાઈ પરીક્ષા ચોરી ને ક્રિમિનલ ઓફેન્સ કોને ગણવાનો, તો કે જે લોકો આવી પરીક્ષાઓ રિક્રુટમેન્ટ માટેની પરીક્ષા આપતા હોઈએ, નહીં કે 10મા 12મા. 10મા 12માના વિદ્યાર્થીઓને પોલીસને હવાલે ના કરાય, એને એના ટીચર પનિશમેન્ટ આપે. એટલે એ સ્વીકારી વાત, એવું કંઈ નથી. અને આજે જે
આપણી પાસે અધિકારીઓ છે જે આ પબ્લિક એક્ઝામિનેશન માટેના, એ વન ઓફ ધી ફાઇન ઓફિસર્સ ઇન ધી કન્ટ્રી કહી શકાય એવા છે સારા. અને હું અત્યારે વખાણ કરું છું ને આ વિધાનસભાના રેકોર્ડ ઉપર એઝ એ લીડર, એઝ એ ઓપોઝિશન મેમ્બર મેં આ વાત કરેલી છે કે આપણે એપ્રિશિએટ કરવું જોઈએ કે આવા સારા અધિકારીઓ છે. એટલે એ જો એવું બને તો મુદ્દા આજે પણ રહેવાના અને એને કરેક્શન કરવાની 100% કોશિશ કરવાની, એમાં કોઈ સવાલ જ નથી. એટલે ફિક્સ પે છે કે વધારે સરકારી નોકરીઓ હોય? જુઓ, જે સરકારી નોકરીઓ છે એ બાબતે આ વખતે મુદ્દા ઉઠાવેલા હતા અને 10 વર્ષનું ભરતી કેલેન્ડર આ છેલ્લા 5 વર્ષથી 4-5 વર્ષથી એ કેરી ઓન કરે છે. અને મને આ વખતે જવાબ જે વિધાનસભામાં અપાયો કે જે કેટલાય વર્ષોથી ભરતી નહોતી થતી, દાખલા તરીકે આપણા સ્પોર્ટ્સના કોચ એ ભરતી નહોતી થતી, જમીન માપણીના સર્વેયરોની ભરતી નહોતી થતી, આ બાંધકામ વિભાગના એન્જિનિયરોની ભરતી નહોતી થતી, જિલ્લા પંચાયતના ક્લાર્કોની ભરતી નહોતી થતી, તલાટીઓની ભરતી નહોતી થતી, શિક્ષકોની નહોતી થતી. બધી જ ભરતીઓ ચાલુ થઈ ગઈ અને 10 વર્ષનું કેલેન્ડર રહ્યું છે. એટલે માની લઈએ કે હું વિધાનસભામાં હતો અને ઓપોઝિશનના રોલમાં હતો તો પબ્લિકલી બોલીને વાત કરું. હવે હું શાસક પક્ષના કાર્યકર તરીકે છું તો હું ચોક્કસપણે આગેવાનોનું ધ્યાન દોરું અને ઓપોઝિશનના મેમ્બર તરીકે હું ધ્યાન દોરતો હતો ત્યારે પણ મારી વાત સંભળાતી હતી. અને હવે રૂલિંગ પાર્ટીમાં આવ્યો છું તો સ્વાભાવિક છે મારી સૂચન કે મારું વાત ન સાંભળે એવું છે ને. મને યાદ છે કે નરેન્દ્રભાઈ જ્યારે એક વખત વિધાનસભામાં બોલતા હતા, અમારા પ્રશ્ન મારી એકદમ જે ડિબેટ થતી હતી એક સ્ટેપ પર, એમાં એણે કીધું કે એ સાથી વિરોધ પક્ષને સાથી પક્ષ કહેતા હતા કે સાથી પક્ષના મિત્રો પણ અહીંયા જે સૂચન કરે છે એની અમે નોંધ કરીએ છીએ, ભલે તમને કહીએ નહીં અમે કે આ તમારા સૂચનની નોંધ લીધી છે, પણ એ સૂચનનો અમે અમલ કરીએ છીએ અને કોઈક દિવસ આવો તો હું તમને બતાવીશ કે તમારા કયા કયા સૂચનોનો અમલ કર્યો છે. એટલે જો ઓપોઝિશનમાં હોય ને આટલી ઉદારતાથી સારા સૂચન હોય એનો અમલ કરતા હોય તો અમે તો હવે તો પાર્ટ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન, રૂલિંગ ઇન્સ્ટિટ્યુશન નો થયો તો પછી એમાં જે સૂચન કરશું એ મને નથી લાગતું કે કોઈ તકલીફ પડે. આ વખતે જ મારી વાત કરું કે મેં પોરબંદર જિલ્લાની અંદર પોરબંદર શહેર છે એ ટુરિસ્ટ સ્પોટ નથી, એને વિકસાવવા માટેની વાત કરી. તો આ વખતે અમારે શિવરાજપુર જેવો જ એક આઇકોનિક બીચ બનાવવાની યોજના આ વખતે મારા સૂચનથી જ મંજૂર કરી. બરડાની અંદર લાયન સેન્ચ્યુરી ઊભી કરવાની, લાયન સફારી શરૂ કરવાની આ વખતે જાહેરાત કરી. અને મહાત્મા ગાંધીનું આઇકોનિક મેમોરિયલ બનાવવા માટે એના માટે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે એવી મને ખાતરી અપાઈ. તો હવે તો હું એમાં છું, તો જે ઈચ્છું છું એનો અમલ ક્યાંક કરાવી શકીશ સારી રીતે. ઓકે. અને હવે છેલ્લો પ્રશ્ન મારો એ છે કે આપનું 40 વર્ષ સુધી કોંગ્રેસ સાથે આપનું કનેક્ટ રહ્યું છે, આપ કોંગ્રેસના એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સા રહ્યા છો અને હવે આપ ભાજપમાં આવ્યા છો, તો આપ કોંગ્રેસને મિસ કરશો કે પછી આ કુંવરજીભાઈથી લઈને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, એટલે કોંગ્રેસ મુક્ત ગુજરાત કે પછી કોંગ્રેસ યુક્ત ભાજપ, આ બેમાંથી શું થઈ રહ્યું છે? જુઓ, કોંગ્રેસ તૂટી રહી છે, હકીકત છે. બીજો સવાલ આવે છે કે ભાઈ મિસ કરશો કે નહીં, પણ હું તો અત્યારે મુક્તિ અનુભવું છું. ઓકે. કે જે પ્રકારે ત્યાં અને અહીંયા ડિફરન્સ જોઈએ છે જે કામ કરવાની સ્પીડનું, એ કામ કરવાની સ્પીડમાં આસમાન જમીનનો તફાવત છે. અને મેં કહ્યું એમ, જ્યાં કનેક્શન આપણું તૂટી ગયું હોય ઉપરથી ત્યાં પ્રજા સાથેનું,
અને એના કરતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને નરેન્દ્રભાઈનું જે વિકસિત ભારતનું વિઝન છે, હમ. $5 ટ્રિલિયન ઇકોનોમી છે, આ અને એ સિવાયના અનેક બીજા જે કાર્યક્રમો છે, હમ. એનામાં થોડું કન્ટ્રીબ્યુટ થઈ શકે એવી અંદરથી ઈચ્છા છે કે એમાં આપણે કંઈક કન્ટ્રીબ્યુટ કરશું કાર્યકર તરીકે, જે આપણા ભાગમાં રોલ આવશે. અને મને કોઈ જાતનો હવે અત્યારે પાર્ટી છોડવાનો અફસોસ નથી. થેન્ક યુ અરવિંદભાઈ, આપનો આભાર. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આપે વાત કરી અને ઓલ ધ બેસ્ટ ટુ યુ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ વેરી મચ.